પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ અત્યારે બાઉલ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. બપોરનું સેવ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હેલો જય માતાજી મિત્રો, શિવાંશી સુપરલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે દેવભૂમિ દ્વારિકાની અંદર જે અત્યારે જે મહોત્સવ સ્વામિનારાયણ ચાલી રહ્યો છે, તો તેમાં આપણે જે લાખોની સંખ્યામાં હરિભક્તો જે પ્રસાદ ગ્રહણ કરવાના છે ને, તો તે હું તમને બતાવવાનો છું આ વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો. ચેનલમાં નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી નાખો. જગ્યા ઉપર મિત્રો તમે જોવો ને તો લાખોની સંખ્યામાં જે છે ને ભાવિ ભક્તો માટે જે અત્યારે છે ને રસોઈ બનવામાં તૈયાર કરવામાં આવી રહી છે. અહીં તમે જુઓ લાખો માણસોના છે ને લાડવા અત્યારે વણાઈ રહ્યા છે. મિત્રો આ જગ્યા ઉપર છે ને જે આ બહેનો જે લાડવા વાળી રહ્યા છે ને, તે લાડવાનું જે કમ્પ્લીટ થઈ ગયા છે. લાડવાનું હવે આ બહેનો પાસે લાડવા વાળવા માટે જશે. લાડવાનો મિત્રો તમે જોવો તો આ વસ્તુ હવે લાડવા વાળવા માટે જવાના છે ને અહીંયા તમે જો લાડવા વાળી રહ્યા છે જે માતાઓ અને બહેનો બધા. અને આ જગ્યા ઉપર તમે જો લાડવા વણીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો શાક ભાત ને દાળ ભાત બનાવવા માટેના જે મસાલા અને જે કાચું જે શાકભાજીનું જે કટિંગ થઈ રહ્યું છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો આ જગ્યા ઉપર છે ને માતાઓ અને બહેનો છે ને જે બકાલાનું કટિંગ કરી રહ્યા છે. જો અહીંયા મરચીનું કટિંગ થઈ રહ્યું છે. જો તમે અહીંયા કોથમરીનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયેલું છે. આ જગ્યા ઉપર જો તમે રીંગણા કટિંગ થઈ ગયા, બીટ, ગાજર, મરચી એવું બધી વસ્તુ છે ને આ જગ્યા ઉપર અત્યારે કટિંગ થઈ રહ્યું છે. અને અહીંયા તમે જો દૂધીનો ઢગલો કરવામાં આવેલો. જો ચાકા જો આ જગ્યા ઉપર છે ને બધું બકાલું કટિંગ થઈ રહ્યું છે. આ મિત્રો જો તમે બપોર માટે છે ને જે સંભારો કમ્પ્લીટ કરવામાં આવ્યો છે કોબીનો ગાજરનો. જો તમે અને ત્યાર પછી હવે મિત્રો આપણે આગળ નિહાળવા જઈ રહ્યા છીએ. આ જગ્યા ઉપર તમે જુઓ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ અત્યારે બાઉલમાં ભરવામાં આવી રહી છે. અને આ જગ્યા ઉપર તમે જુઓ શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બપોરનું. અને અહીંયા હજી બીજું શાક બનવા માટે છે ને કટિંગ કરેલું કમ્પ્લીટ છે. શાક ને દાળમાંથી મિત્રો હવે આપણે આવી ગયા છીએ. અને હવે તમે જો આ જગ્યા ઉપર છે ને જે સેવ પાડવામાં આવેલી છે. તો સેવ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો તમે જો મિત્રો અત્યારે જે સેવ પાડવાની ચાલુ થઈ ગઈ છે. ત્યાર પછી છે ને મિત્રો આજે બપોર માટે જે શરૂઆતમાં ખાડા લાપસી બનાવવામાં આવી છે, તો તે હું તમને બતાવું. જો ખાડા લાપસીનો પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. ફાઇનલી મિત્રો આપણે જે ખાડા લાપસી જો તમને બતાવી ત્યાર પછી હવે તમે જોવો ને તો આ જગ્યા ઉપર જે બુંદીની જે પ્રસાદી અત્યારે કમ્પ્લીટ થઈને જે સ્ટોક કરવામાં આવી રહ્યો છે. તો મિત્રો બુંદીનો જે છે ને તમે જો પ્રસાદીનો જે સ્ટોક કરવામાં આવેલો છે. જો એક જગ્યા ઉપર લાડવા બને છે, અહીંયા બુંદીનો સ્ટોક છે. આ જગ્યા ઉપર જે પ્રસાદ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. પછી આ જગ્યા ઉપર સેવ બની રહી છે. તેથી આગળ તમે જોયું તો આપણે જે દાળ અને જે શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું હતું. અને ત્યાર પછી હવે અહીંયા છે ને જે બુંદી બની રહી છે. હવે મિત્રો છે તમને જે લાઈવ બુંદી બતાવવા જઈ રહ્યો છે, જે કેવી રીતે જે બનાવવામાં આવી રહી છે. અત્યારે મિત્રો તમે જો બુંદી લાઈવ અત્યારે બનાવવામાં આવી રહી છે. જો તમે અત્યારે જે બુંદી પાડવામાં આવી રહી છે. જો હા ભાઈ વાહ, સરસ મજાની જે બુંદી અત્યારે પાડી રહ્યા છે.
જો મિત્રો આ જગ્યા ઉપર છે ને જે બુંદી બનીને કમ્પ્લીટ થઈ રહી છે. જો હવે તળાઈ ગઈ છે અને બહાર કાઢીને ઓળપા જે સાસણીમાં જે નાખવામાં આવી રહી છે અને ત્યાર પછી સીધ સામે ઓલામાં સ્ટોક કરી રહ્યા છે. હવે બધું છે ને મિત્રો આપણે તમને હું બતાવતો હવે આપણે આવી ગયા છીએ જે ભાત વિભાગની અંદર. જો તમે આ જગ્યા ઉપર ભાત બનીને આ જગ્યા ઉપર જે બહાર કાઢવામાં આવી રહ્યા છે આની અંદર તમે જો ને તો ભાત છે અને જો અહીંયા બાઉલ ભરાઈને કમ્પ્લીટ થઈ ગયા છે ભાતના. ગરમ મસાલો નાખવામાં આવતો નથી. હજી ઘણું નાખવાનું છે એમાં મોરસ આ રીંગણાના શાકમાં રીંગણા નાખવામાં આવે છે. ભરેલા રીંગણાની અંદર અત્યારે તમે જો ઘી ઉમેરવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કરો અને સારી એવી કમેન્ટ કરી નાખો. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.